તો કેન્દ્રીય બજેટ પર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે દેશ લાંબા ગાળાનું વિચારીને આગળ વધી રહ્યો છે। પ્રદેશ અધ્યક્ષ રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું બજેટ કહ્યું હતું। તો નાણામંત્રીએ સર્વાંગી બજેટ રજૂ કર્યું। બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે પણ ખાસ જાહેરાત કરવામાં આવી। ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપવા માટે યોજનાઓ પણ જાહેર કરાઈ છે। નારી કિસાન આ સાથે જ શ્રમિક યુવા શક્તિનું બજેટ તેમણે ગણાવ્યું હતું। મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલ ક્ષેત્રે વધુ મજબૂત કરવામાં આવશે। તો મ્યુનિસિપલ બોન્ડ માટે પણ થયેલી જાહેરાતનો તેમને લાભ મળવાની વાત કરી। આ સાથે જ ટિયર 2 અને 3 શહેરનો વિકાસ વેગવંતો બનશે। તો બજેટ આગામી 25 વર્ષનો રોડમેપ તેમણે ગણાવ્યો હતો। આ બજેટ વિકસિત ભારતની બ્લુપ્રિન્ટ છે। સામાન્ય માણસને આ બજેટનો સર્વાંગી લાભ મળશે। આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે।